હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે આપણે બનાવશું નાયલોન ખમણ। જે એવા નાયલોન ખમણ કે જેમાં આપણે લીંબુનો ફૂલ યુઝ કર્યા વગર જ નાયલોન ખમણ બનાવશું। એકદમ જાળીદાર, સોફ્ટ, પોચા એવા નાયલોન ખમણ। તો જેમાં આપણે જે લોકોના ખમણ બેસી જતા હોય તે લોકો ખાસ આ વિડીયો જોજો। હવે આપણે મિક્સર જાર લઈ લીધું છે। એમાં આપણે જે રેગ્યુલર ચમચી વાપરતા હોય એ જ ચમચીથી 2 ચમચી ખાંડ લઈ લીધી છે। તો આ રીતે આપણે મિક્સર જારમાં 2 ચમચી ખાંડ લઈ લેશું। અને હવે આપણે સ્વાદ મુજબ મીઠું લઈ લેશું। ચપટી હિંગ અને ચપટી હળદર। હળદર આપણે અહીંયા ઓછી જ યુઝ કરવાની છે, જો આપણા ખમણનો કલર ચેન્જ ના થાય। હવે આપણે અહીંયા લીંબુનો ફૂલ યુઝ નથી કરવાના અને લીંબુનો રસ યુઝ કરવાનો છે। તો અહીંયા 1 મોટો લીંબુનો રસ આપણે લઈ લીધું છે। અને તીખાશ માટે 2 મરચીના ટુકડા અને 1 ઇંચ જેટલા આદુના ટુકડા। બસ હવે અહીંયા જે લોકોના ખમણ બેસી જતા હોય તે ખાસ જોજો। આપણે અહીંયા ઝાઝું તેલ એડ નથી કરવાનું, 2 ચમચી તેલ એડ કરવાનું છે। જે લોકો ઝાઝું તેલ એડ કરે છે તેના ખમણ બેસી જાય છે। તો આપણે અહીંયા રેગ્યુલર ચમચીથી 2 ચમચી તેલ એડ કર્યું છે। હવે આને આપણે પીસી લેશું મિક્સરમાં। જો ઝાઝું તેલ એડ થશે તો તમારા ખમણ બેસી જશે, ફૂલશે નહીં। બસ હવે આપણે આમાં ચણાનો લોટ એડ કરીશું। આવી રીતે આપણે પીસી લેવાનું છે। આપણે અહીંયા નથી લીંબુના ફૂલ યુઝ કર્યા કે નથી સોડા યુઝ કરવાનું। હવે 1 વાટકી અહીંયા મેં ચણાનો લોટ લઈ લીધો છે। જે ઝીણો ચણાનો લોટ આવે એ જ ચણાનો લોટ છે। હવે આપણે જે વાટકાથી લોટ લીધું હતું એ જ વાટકીઓ પાણી ભરીને લઈ લીધું છે। અને આપણે થોડું થોડું પાણી એડ કરી અને આને પણ આપણે એક ચક્કર લગાવી લઈશું મિક્સરમાં। તો હું તમને હમણાં બતાવું આપણે કેવું બેટર બનાવવાનું છે। હવે આપણે આને પીસી લેશું। તો જો તમે કંઈક આવું આપણું બેટર તૈયાર થયું છે। જે ચમચીમાંથી રિબિનની જેમ પડે તેવી રીતે આપણે ધાર કરવાની છે। તો એવું બેટર આપણે બનાવ્યું છે। હવે તમને હું બતાવી દઉં, ચમચીની ઉપર કોટ થઈ જાય એવું આપણે અહીંયા બેટર તૈયાર કરવાનું છે। બસ આ રીતે તમારું બેટર હશે ને તો તમારા ખમણ કોઈ દિવસ નહીં બગડે અને એકદમ સરસ એવા ખમણ બનીને તૈયાર થશે। બસ આપણું બેટર તૈયાર છે। હવે એમાં આપણે સોડાની જગ્યાએ ઈનોનો યુઝ કરવાનું છે। તો ઈનોમાં 1 ચમચી જેટલું ઈનો આવે છે, તો આપણે આખું પેકેટ જ યુઝ કરી લીધું છે। તો તે 1 ચમચી જેટલું જ આવે છે। હવે આને પણ આપણે એક ચક્કર લગાવી લઈશું મિક્સરમાં। તો જો આને પણ આપણે મિક્સરમાં એક ચક્કર લગાવી લીધું હતું। તો એકદમ કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ ફૂલી ગયું છે। હવે અહીંયા આપણે એક પ્લેટ લઈ લઈશું, તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું। તેમાં પણ આપણે ઓછું જ તેલ લગાવવાનું છે, પહેલાં પણ મેં કીધેલું છે, તેલથી જ તમારા ખમણ બેસી જાય છે। બસ હવે એમાં આપણે બેટર એડ કરી દઈશું। તો જો ખમણમાં તેલ વધારે પડી જાય એનાથી જ આપણા ખમણ બેસી જતા હોય છે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે। તેલમાં ખમણમાં તેલ બહુ નથી નાખવાનું। હવે અહીંયા મેં પાણી ગરમ કરવા રાખી દીધું હતું, તો તેમાં આપણે પ્લેટ મૂકી દઈશું ઢોકળિયામાં। બસ આ રીતે આપણે મૂકી અને આપણે અહીંયા ઢાંકી દઈશું। ઢાંકી અને એક ધારો આપણે 15 મિનિટ માટે આને થવા દઈશું। 15 મિનિટ સુધી આપણે ખોલશું નહીં। જો વચ્ચે ખોલશો તો તમારા ખમણ ફૂલશે નહીં। હવે 15 મિનિટ થઈ ગઈ અને આપણે જોઈ લેશું। તો તમે જો એકદમ ફૂલીને કેટલા મસ્ત ખમણ બનીને તૈયાર છે। તો શાકું પણ આપણી એકદમ ક્લીન આવે છે। જો તમે ખૂબ જ સરસ એવા ફૂલી અને ખમણ તૈયાર છે। હવે આને આપણે ઠંડા કરવા રાખી દઈશું અને આના માટે આપણે વઘાર કરી લઈશું। વઘારમાં અહીંયા મેં 1 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે। હવે એમાં રાઈ એડ કરી દઈશું, લીમડીના પાન એડ કરી દઈશું અને હિંગ। બસ બધું આપણે ઢાંકી દઈશું। રાઈ ઉડે નહીં એટલા માટે આપણે ઢાંકી દીધું છે। હવે તીખાશ માટે તમે જેટલું ખાતા હોય એટલા મરચાં લઈ શકો છો। મેં અહીંયા 2 થી 3 મરચાંના ટુકડા લીધા છે। હવે આપણે 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું અને મીઠાશ માટે આપણે આમાં ખાંડ એડ કરીશું।
બસ આ બધું થવા દઈશું અને આમાં આપણે સ્વાદ મુજબ મીઠું અને 2 ચમચી ખાંડ એડ કરીશે. આને આપણે થોડીક વાર માટે થવા દઈશું. તો આપણો વઘાર તૈયાર છે અને આને પણ આપણે ઉતારીને ઠંડો કરવા રાખી દઈશું. વઘાર આપણો ઠંડો થાય ત્યારબાદ જ આપણે એડ કરવાનું છે ખમણમાં. જો તમે પહેલાં એડ કરી દેશો ગરમા ગરમ તો તમારા ખમણ બેસી જશે. હવે આને આ રીતે આપણે પલટાવી લેશું. તો બસ આ રીતે કરી અને એક વાસણમાં આપણે ડીમોલ્ડ કરી લેશું. તો તમે જોઈ શકો છો એટલા મસ્ત ખમણ નાયલોન ખમણ બનીને તૈયાર છે. જો એકદમ પોસા ફૂલીને જાળીદાર. તમને બતાવી દઉં હું નજીકથી પણ. હવે આપણો વઘાર ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે આને કટ લગાવી લેશું. તમે જે શેપના કટ લગાવવા માંગતા હોય તેવા કટ લગાવી શકો છો. તો અહીંયા મેં કટ લગાવી લીધા છે અને વઘાર પણ ઠંડો થઈ ગયો છે. હવે આપણે વઘાર એડ કરી દઈશું. તો એકદમ આ બધી વાતનું ધ્યાન રાખશો તમે તો તમારા ખમણ એકદમ મસ્ત બહારથી લાવો તેવા જ બનશે અને ઘરે પણ આપણે ઇઝીલી બનાવી શકીએ છીએ. બસ હવે ઉપરથી આપણે થોડા કોથમીરના પાન એડ કરી દઈશું અને ખમણ બનીને તૈયાર છે. કોઈ પણ ચટણી સાથે તમે ખાઈ શકો છો. તો તમને બતાવી દઉં જો એકદમ જાળીદાર કેટલા મસ્ત નાયલોન ખમણ. અને જો રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય